સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી. તો વળી દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં 22 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતના ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદની આગાહી. તો વળી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી. આગામી 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં ધોધમાર વરસાદની શક્યતા. સૌરાષ્ટ્રમાં જળબંબાકાર અને પૂર આવવાની શક્યતા. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 10 ઇંચ વરસાદની શક્યતા. કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ભારે પવન સાથે મેઘરાજાની તોફાની બેટિંગ. બગસરામાં સતત ચોથા દિવસે વરસાદ. બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી કપાસ, મગફળી, સોયાબીનને ફાયદો. દ્વારકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. ઇસ્કોન ગેટ, ભદ્રકાલી સહિતના વિસ્તાર અને મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા. અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ. નાગેશ્રી, બલાણા, રોહિસા, હેમાળ, ધોળાદરી, મીઠાપુર, મિત્યાડા, સરોગડામાં વરસાદ. રાજુલાના ચૌતરા અને મોટા ગામમાં પણ ધોધમાર વરસાદ. અમરેલી શહેરમાં મુશળધાર વરસાદ. શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા. અમરેલી શહેર અને ગ્રામ્યમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદને લઈ અમરેલીના ખાંભાના મિત્યાળા રોડ ઉપર પાણી વહેતા થયા. ખાંભાના ગીરના ગામડાઓમાં મેઘરાજા મહેરબાન. કોદિયા, સરાકડિયા, દાઢિયાળી, ભાવડી સહિત ગામડાઓમાં વરસાદ. મગફળી અને કપાસના પાકને જીવનદાન મળ્યું. ધોરાજી 3 ઇંચ વરસાદથી જળબંબાકાર. ફરેણી રોડ વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન. ફરેણીમાં ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા. ઘરમાં પાણી ભરાતા ઘરવખરી અનાજ પલળી ગયું. હળવદનો બ્રાહ્મણી ડેમ 2 છલકાતા પાણી છોડવામાં આવ્યું. ડેમનો એક દરવાજો 6 ઇંચ ખોલાયો. નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના. સુરતમાં વેસુ, પીપલોદ, અલથાણ, ભીમરાડ, ખજોદ, આબવા વિસ્તારમાં વરસાદ. પાંડેસરા, રિંગ રોડ, કતારગામ, અઠવા, ખટોદરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ. રોડ ઉપર વરસાદી પાણી વહેતા થયા. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગીર સોમનાથના ઉનામાં વરસાદ. ઉના શહેર અને આસપાસના ગામડાઓમાં વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી. ડીસામાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા. સુરતની તાપી નદીની જળસપાટીમાં વધારો. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીનું જળસ્તર વધ્યું. વિયર કોઝવે વાહન વ્યવહાર માટે ફરી બંધ કરાયો. ભારે વરસાદથી ઉકાઈ ડેમમાં પાણીની આવક. સિઝનમાં પહેલીવાર 73,000 ક્યુસેક પાણીની આવક થઈ. પર્યુષણમાં રાજ્યમાં કતલખાના બંધ રાખવા રાજ્ય સરકારની અપીલ. રાજ્ય સરકારે તમામ મનપાના કમિશનરને પત્ર લખ્યો. 20 થી 28 ઓગસ્ટ સુધી નોનવેજનું વેચાણ બંધ રાખવા પત્રમાં ઉલ્લેખ. સોમનાથ મંદિર કોરિડોર મુદ્દે મુખ્યમંત્રીની મધ્યસ્થી. સીએમની પ્રભાસ હિત રક્ષક સમિતિ સાથે મળેલી બેઠક પૂર્ણ થઈ. સમિતિના આગેવાનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ચર્ચા થઈ. લંપટ આસારામનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાયું. વહીવટીતંત્રએ નવી વ્હીલચેર અને નવી ચાદર બિછાવીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આસારામના સમર્થકોએ મીડિયા સાથે દાદાગીરી કરી. દુષ્કર્મના આરોપી આસારામને વીઆઈપી સુવિધાઓ અપાઈ.
આસારામના સમર્થકોને પાસ વિના એન્ટ્રી અપાઈ. અન્ય દર્દીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાયો. જામખંભાળિયાના હર્ષદપુરાના ગ્રામજનોનો હોબાળો. રેલવે ટ્રેકની કામગીરીમાં ખાનગી કંપની દ્વારા વળતર ન આપ્યાની ફરિયાદને લઈ ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું. જામનગરના ધોવાવ ગામે જાહેર સભામાં હોબાળો. ગામના યુવાને વિરોધ વ્યક્ત કરતા ઝપાઝપી. સરપંચના બદલે તેમના પતિ કામ કરતા હોવાનો આક્ષેપ. પોલીસ આવતા મામલો થાળે પડ્યો. વડોદરામાં જીએસએફસી કંપની બહાર દશરથ અને આસપાસના ગ્રામજનો દ્વારા વિરોધ. સ્થાનિકોને નોકરીમાંથી કાઢી મૂક્યાનો આરોપ. નોટિફાઈ ગામને વાર્ષિક નાણાં ન ચૂકવ્યાનો આક્ષેપ. કોંગ્રેસ નેતા પવન ખેરા સામે હિન્દુ મહાસભાનો વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીએ વિરોધ. કાર્યકરોએ ખેરાનું પૂતળું બાળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. ગાંધીનગરમાં હવેથી 24 કલાક પાણી મળશે. મીટરના આધારે બિલ આપી પાણીના બિલની વસૂલાત કરવામાં આવશે. લીકેજ અંગે નાગરિકો મનપાને જાણકારી આપી શકશે. કચ્છના પશુ સારવાર કેમ્પમાં એક્સપાયરી દવાઓ અપાઈ. સારવાર કેમ્પમાં પશુઓના આરોગ્ય સાથે છેડા. જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ.